ओम ओम नमः सिद्धेभ्यः। ओम शुद्धात्मनि नमः। रमो अरिहंतारं रमो सिद्धारं रमो आयरीयारं रमो उवजायारं रमो लोये सर्वसाहुनं सिद्धम सुदम परमिया जिनेन्द्रवदनेमि चन्द्रमकलङ्कम् गुणरयणभूषणुदयम् जीवस्य परुवरं वोच्छम्। યશપાલજીએ ગુણસ્થાન વિવેચન પુસ્તક લખ્યું છે, જે ધવલા ષટખંડ આગમ અને ગોમટસારના આધારે છે. એમાં આપણે ત્રીજા ગુણસ્થાનનું સ્વરૂપ જોઈ રહ્યા છે. ત્રીજા ગુણસ્થાનનું નામ છે સમ્યક મિથ્યાત્વ, અથવા ટૂંકામાં કહીએ તો મિશ્ર ગુણસ્થાન. આ ગુણસ્થાન છે તો ક્યારે આવે છે? તો આ ગુણસ્થાન જ્યારે જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે પછી પાછું મિથ્યાત્વમાં પડે છે અને એમની સત્તામાં મિશ્ર પ્રકૃતિનો ઉદય હોય છે, મિશ્ર પ્રકૃતિની સત્તા હોય છે, તો એવા જીવને આ ત્રીજું ગુણસ્થાન આવી શકે છે. સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ જેની સત્તામાં હોય એને જ આ ત્રીજું ગુણસ્થાન આવી શકે. આ ગુણસ્થાનની પણ વિશેષતા એ છે કે એ માત્ર એક અંતર્મુત કાળ સુધી જ રહે છે, પછી એમાંથી કાં તો જીવ પહેલા ગુણસ્થાનમાં જાય છે કાં તો ચોથા ગુણસ્થાનમાં ઉપર ચડી શકે છે. તો આ એની વિશેષતા છે. અને જે આ સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન છે એમાં શ્રદ્ધા ગુણની મુખ્યતા છે, કારણ કે પેલા 4 ગુણસ્થાન છે એમાં શ્રદ્ધા ગુણની મુખ્યતાથી વર્ણન શાસ્ત્રોમાં કરેલ છે. તો અહીં શ્રદ્ધા કેવી છે? તો મિશ્ર શ્રદ્ધા છે. અમુક શ્રદ્ધા છે એ સમ્યક છે અને અમુક શ્રદ્ધા છે એ મિશ્ર છે. એવી અહીં વિશેષ શ્રદ્ધા ત્રીજા ગુણસ્થાનમાં છે. તો આપણે આવ્યા હતા પ્રશ્ન નંબર 30. થોડું વાંચીએ. પ્રશ્ન 30 માં કે છે 5 પ્રકારના ભાવોમાંથી ત્રીજા ગુણસ્થાનમાં કયો ભાવ છે? તો કે છે 5 પ્રકારના ભાવ એટલે ક્યાં ક્યાં ભાવ છે? એક તો ઔદયિક ભાવ, પછી ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, શાયિક ભાવ અને પારિણામિક ભાવ. તો આ 5 પ્રકારના ભાવ છે. એમાંથી ત્રીજા ગુણસ્થાનનો કયો ભાવ છે? તો ઉત્તર આપે છે કે ત્રીજા ગુણસ્થાનમાં ક્ષયોપશમિક ભાવ છે. ક્ષયોપશમિક ભાવ છે. આગળ એનો ખુલાસો આગળ આવે છે કે ક્ષયોપશમિક કેમ છે. તો પ્રશ્ન 31, મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનથી સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનને પ્રાપ્ત થવા વાળા જીવના ક્ષયોપશમિક ભાવ કેવી રીતે સંભવ છે? કે ક્ષયોપશમિક ભાવ તમે કેમ કહો છો? એનો ઉત્તર છે સંભવ છે, કારણ કે વર્તમાન સમયમાં મિથ્યાત્વ કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવિક ક્ષય થવાથી, એટલે જો આ ક્ષયોપશમની પરિભાષા છે કે વર્તમાનમાં જે સર્વઘાતી સ્પર્ધક છે એનો ઉદયાભાવિક ક્ષય છે, અને એ જ સ્પર્ધકોના ભવિષ્યકાલીનમાં સદવસ્થારૂપ ઉપશમ છે, અને વર્તમાનમાં દેશઘાતી સ્પર્ધકનો ઉદય છે. એ આપણે જોયું હતું જ્યારે પરિભાષા આપણે શીખતા હતા, ત્યારે આ ક્ષયોપશમની પરિભાષા છે. તો એવી જ રીતે એક ક્ષયોપશમની જે પરિભાષા છે એ અહીં ફિટ કરવામાં આવે છે. કારણ કે વર્તમાન સમયમાં મિથ્યાત્મ કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવિક ક્ષય થવાથી, એટલે વર્તમાન નિષેક જે છે જે ઉદયમાં આવે છે ત્યાં મિથ્યા કર્મ પણ છે. મિથ્યાત્વ કર્મ સ્વમુખથી ઉદય નથી આવતા, પણ પરમુખથી ઉદય આવે છે. એ કન્વર્ટ થઈને, સંક્રમણ થઈને ઉદય આવે છે. એટલે વર્તમાન જે મિથ્યાત્વ કર્મ પડ્યા છે એનો શું થાય છે? તો ઉદયાભાવી ક્ષય કહેવામાં છે. ઉદયનો અભાવ એ જ ક્ષય છે. ક્ષય એટલે નાશ પામે છે એમ નથી. જે કર્મ પરમાણુ છે એનો ઉદય તો આવે છે, પણ જે રીતે બાંધ્યા હતા એ રીતે નથી ઉદય આવતા, પણ અન્ય રીતે ઉદય આવે છે. એટલે મિથ્યાત્વ રૂપે બાંધ્યા હતા, મિથ્યાત્વ રૂપે ઉદયમાં આવવાના હતા, પણ એ મિથ્યાત્વ રૂપે ઉદયમાં નથી આવતા, તો સમ્યક મિથ્યાત્વમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે. એને ઉદયાભાવિક ક્ષય કહેવામાં આવે છે. તો એ ઉદયાભાવિક ક્ષય અને સમ્યક મિથ્યાત્વ કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય થવાથી, શેનો ઉદય છે? તો સમ્યક મિથ્યાત્વ કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય થવાથી. તો પ્રશ્ન થાય ને
કે જો આજે પ્રકૃતિઓ જે છે પ્રકૃતિઓ છે એ સર્વઘાતી પણ હોઈ શકે અને દેશઘાતી પણ હોઈ શકે. દેશઘાતી પણ પ્રકૃતિ હોઈ શકે અને સર્વઘાતી પણ પ્રકૃતિ હોઈ શકે છે. તો આ સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ છે કેવી છે? સર્વઘાતી પ્રકૃતિ જ છે, એ દેશઘાતી પ્રકૃતિ નથી. એનો ખુલાસો આગળ આવશે કે કેમ એ સર્વઘાતી પ્રકૃતિ છે, પણ આમાં તો એટલું ખાલી માની લ્યો કે એક કેવી છે, તો એ સર્વઘાતી સ્પર્ધકો છે. એમાં સર્વઘાતી સ્પર્ધકો છે. તો સમ્યક મિથ્યાત્વ કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય થવાથી, એટલે સમ્યક મિથ્યાત્વ કર્મની પ્રકૃતિનો ઉદય થવાથી સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન ઉત્પન્ન થાય છે. આ ત્રણ ભાષા ને ઉદયાભાવી ક્ષય. શેનો ઉદયાભાવી ક્ષય? તો મિથ્યાત્વ કર્મનો વર્તમાનકાલીન જે સ્પર્ધક ઉદયમાં આવ્યા હતા એ રૂપે ઉદયમાં નથી આવતા, એટલે શું થાય છે? એનો ઉદયાભાવી ક્ષય. અને બીજા જે ભવિષ્યમાં પડ્યા હતા એ નીચે નથી આવતા, એની ઉદયના નથી થતી અને ઉદયમાં નથી આવતા, તો એનો સદ અવસ્થા ઉપશમ થાય છે. અને શેનો ઉદય થાય છે? તો સમ્યક મિથ્યાત્વ જે પ્રકૃતિ છે એમના ઉદય થાય છે. એટલે આવી રીતે ક્ષયોપશમની પરિભાષા બને છે. એટલે સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન ઉત્પન્ન થાય છે, માટે તે ભાવ ક્ષયોપશમિક જ છે. એટલે એમ કે છે કે ત્રીજું ગુણસ્થાન છે એક ક્ષયોપશમિક ભાવ જ છે, અને આધાર સમીજ્ઞાન ચંદ્રિકાનો આધાર આપ્યો છે. ત્યાં આગળ વાંચીએ. ત્રીજા ગુણસ્થાનમાં સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય પણ છે, પછી ત્યાં ઔદયિક ભાવ શા માટે નથી? કારણ કે શેનો ઉદય છે ત્રીજા ગુણસ્થાનમાં? તો સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય છે. ઔદયિક ભાવ જ કયો ને, તમે ક્ષયોપશમિક ભાવ કેમ કહો છો? એનો ઉત્તર કે ના, કારણ કે મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી જે પ્રકારે સમ્યક્ત્વનો સંપૂર્ણ નાશ થઈ જાય છે, તે જ રીતે સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી સમ્યક્ત્વનો સંપૂર્ણ નાશ નથી જોવામાં આવતો. એટલે એને ક્ષયોપશમ કહેવામાં આવે છે. કારણ કે મિથ્યાત્વમાં શું થાય છે? તો સમ્યક્ત્વનો સંપૂર્ણ નાશ થાય છે. પણ અહીં સમ્યક મિથ્યાત્વમાં શું થાય છે? તો સમ્યક્ત્વનો સંપૂર્ણ નાશ નથી થતો, પણ એનો અંશ નાશ થાય છે. એટલે એમને ક્ષયોપશમિક ભાવ કહેવામાં આવે છે. આ વાત સમજાય છે કે નહીં? કેમ ક્ષયોપશમ ભાવ કહેવામાં આવે છે? હા. બીજા બધાને બરાબર છે ને? હા. એટલે કે છે માટે ત્રીજા ગુણસ્થાનમાં ઔદયિક ભાવ ન કહી ક્ષયોપશમિક ભાવ કહ્યો છે. એટલે આ જો ક્ષયોપશમ કેમ ભાવ છે? કારણ કે સમ્યક્ત્વ પણ છે, શ્રદ્ધા સમ્યક પણ છે અને શ્રદ્ધા મિથ્યા પણ છે. એવી રીતે એટલે એમને ક્ષયોપશમિક ભાવ કહેવામાં આવે છે. આપણે જોયું તો કે જો જે સાચા દેવશાસ્ત્ર ગુરુને માને અને ખોટા દેવશાસ્ત્ર ગુરુને માને, તો એ ત્રીજા ગુણસ્થાનમાં છે કે નહીં? કારણ કે અમુક શ્રદ્ધા તો સાચી છે, સાચા દેવશાસ્ત્ર ગુરુ માને છે એટલે શ્રદ્ધા સાચી છે, અને ખોટા દેવશાસ્ત્ર ગુરુને માને છે એટલે શ્રદ્ધા ખોટી છે. તો ત્રીજું ગુણસ્થાન છે કે નહીં એનું? નથી. બહુ સરસ. નથી. છતાં પણ શાસ્ત્રોમાં એવું પણ વર્ણન આવ્યું છે કે ત્યાં સાચા દેવશાસ્ત્ર ગુરુનું પણ શ્રદ્ધા છે અને ખોટા દેવશાસ્ત્ર ગુરુનું પણ શ્રદ્ધા છે. એટલે ત્યાં સમ્યક મિથ્યાત્વ છે એવું કથન પણ, એટલે સ્થૂળ દ્રષ્ટિથી સ્થૂળ કથન એવું પણ શાસ્ત્રોમાં આવ્યું છે. કર્ણાનું યોગના શાસ્ત્રોમાં એવી વ્યાખ્યા વધારે પ્રચલિત છે કે સાચા દેવશાસ્ત્ર ગુરુને પણ માને છે અને કોઈ પ્રકારની જે ખોટા દેવશાસ્ત્ર ગુરુ હોય એમની પણ થોડીક માન્યતા પણ વિદ્યમાન છે, એવું કથન પણ આવે છે. પણ ખરેખર તો વાસ્તવિક રીતે શું છે કે એમને સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા છે અને ખોટા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા નથી. એ સમ્યક મિથ્યા દ્રષ્ટિ છે. બીજું એમ પણ થઈ શકે ને, બીજું એવી રીતે સમ્યક મિથ્યા દ્રષ્ટિ થઈ શકે કે એમને 7 તત્વ તો યથાર્થ છે, 7 તત્વની શ્રદ્ધા યથાર્થ છે, પણ કર્ણાનું યોગ સંબંધી કંઈક સૂક્ષ્મ એમની ભૂલ રહી જાય છે. એટલે 7 તત્વો સંબંધી સમ્યક છે અને જે કર્ણાનું યોગ સૂક્ષ્મ રીતે ભૂલ થઈ જાય છે, તો એ મિથ્યા છે. તો એ સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન હોઈ શકે કે ન હોઈ શકે? જે અભ્યાસી ન હોય, અભ્યાસી ન હોય એ બોલે. બધા અભ્યાસી છે, કોઈ નથી બોલતા. મને લાગે છે ન હોઈ શકે. આમેદભાઈ બોલો. એટલા તો અભ્યાસી નથી, પણ હોઈ ન શકે. હા, હોઈ ન શકે. કારણ કે
એવું કે 7 તત્વોની શ્રદ્ધા તો યથાર્થ છે ને, એટલે એ જીવ સમ્યક દ્રષ્ટિ પણ હોઈ શકે, મુનિરાજ પણ હોઈ શકે, અને એમની કઈ કર્ણયોગ સંબંધી સૂક્ષ્મ ભૂલ થઈ જાય જે સમ્યકત્વને બાધક નથી, એટલે એવા તો મહામુનિરાજ પણ હોઈ શકે. એટલે જ એમના મસ્તકમાંથી એલું પૂતળું નીકળે છે અને વિદેશ ક્ષેત્ર આદિ જ્યાં કેવડી ભગવાન હોય સમાધાન કરવા નીકળે છે એમ. એટલે એમ કે છે કે જ્યાં ભલે 7 તત્વો સંબંધી શ્રદ્ધા તો સમ્યક છે, સૂક્ષ્મ ભૂલ હોય તો પણ ત્રીજું ગુણસ્થાનને પ્રાપ્ત નથી થતા, એ પણ 6ઠા 7મા ગુણસ્થાન જ છે એમ કે છે. ફરી વાત સમજ. બીજી એમ થઈ શકે ને, બીજું એમ થઈ શકે કે જ્ઞાની હોય, 7 તત્વોને યથાર્થ જાણતો હોય, જે સંવર નિજરા મોક્ષને ઉપાધિ જાણે છે, બંધ આશ્રમને હેય જાણે છે, જીવને પરમ ઉપાધિ માને છે અને પૂતગલાદિને જ્ઞેય માને છે, એવો છે. છતાં પણ સાપ હોય તો એને દોરી સમજે છે, કાં તો દોરીને સાપ સમજે છે. તો ત્યાં પણ શ્રદ્ધા પણ સાચી પણ છે અને ખોટી પણ છે, જ્ઞાન ખોટું પણ છે અને સાચું પણ છે. તો એ ત્રીજું ગુણસ્થાન હોય કે ન હોઈ શકે? ના હોય. ન હોઈ શકે, કારણ કે એ પણ ચોથું ગુણસ્થાન છે. ક્ષોક્ષમ જ્ઞાન ભલે ખોટું હોય, પણ ક્ષોક્ષમ જ્ઞાન સાથે અહીં સંબંધ નથી, અહીં તો શ્રદ્ધા સાથે સંબંધ છે. પણ એને એવું હોય તો 7 તત્વોમાં 5 તત્વનું યથાર્થ શ્રદ્ધા છે અને 2 તત્વ સંબંધી ભૂલ છે, તો એ ત્રીજું ગુણસ્થાન હોઈ શકે કે ન હોઈ શકે? ન હોઈ શકે. ને પેલું ગુણસ્થાન જ હોય. નહીં, એવું થોડું છે. એને જ ત્રીજું ગુણસ્થાન કહેવામાં આવે છે. 7 તત્વોમાં 5 તત્વોની તો યથાર્થ શ્રદ્ધા છે, 2 તત્વોમાં ક્યાંક ભૂલ છે, એને સમ્યક મિથ્યાત્વ કહેવામાં આવે છે. પડી સમજ? એટલે ત્રીજું ગુણસ્થાન થયું. એ ત્રીજું ગુણસ્થાન થયું. કારણ કે એટલે હું શું કહેવા માંગુ છું કે આજે શ્રદ્ધામાં સમ્યકપણું છે અને મિથ્યાપણું છે, એ પ્રયોજનભૂત તત્વ સંબંધી છે, અપ્રયોજનભૂત નથી. જ્ઞાની એમ માને, સમ્યક દ્રષ્ટિ હોય, જ્ઞાની એમ માને કે મેરુ છે, મેરુની હાઈટ કેટલી છે? અરે બોલો. 1,00,000 યોજન. 1,00,000 યોજન. તો એ 2,00,000 યોજન માની લઈએ તો પણ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે કે ન હોઈ શકે? હોઈ શકે. હોઈ શકે. એટલે કે છે કે અપ્રયોજનભૂત તત્વોમાં જે ભૂલ હોય તો અહીં ગણતરી કરવામાં આવતી નથી, પણ જે પ્રયોજનભૂત તત્વમાં હોય, અહીંયા ક્યાંક ભૂલ હોય તો ત્રીજું ગુણસ્થાન આવે છે. એ મેં સ્પષ્ટીકરણ કરવું હતું મારે. ફરી વાત સમજ? મહત્વપૂર્ણ વાત છે. એટલે શીતલભાઈ એની શ્રદ્ધા પાકી છે એટલા માટે, બરાબર? શ્રદ્ધા પૂરેપૂરી પાકી નથી. શ્રદ્ધામાં થોડીક સાચી શ્રદ્ધા છે. માની લો 5 તત્વો સંબંધી સાચી શ્રદ્ધા છે, 2 તત્વો સંબંધી ખોટી શ્રદ્ધા છે. પછી સાચી છે, સાચી છે જ. એટલે એ સાચી છે, 2 તત્વો ખોટા છે, એટલે એ સમ્યક દ્રષ્ટિ પણ નથી અને સાવ મિથ્યા દ્રષ્ટિ પણ નથી. એટલે મારે એમ કેવું છે કે પ્રયોજનભૂત તત્વોમાં ક્યાં એની ભૂલ હોય છે એમ. પડી સમજ? આગળ સમ્યક મિથ્યાત્વનો ઉદય સમ્યક દર્શનનો પૂર્ણ વિનાશ તો કરતો નથી, તો પછી તેને સર્વઘાતી શા માટે કહે? જો આ છે ને પ્રશ્ન. કારણ કે સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ કેવી છે? દેશઘાતી છે કે સર્વઘાતી છે? સર્વઘાતી છે. તો કેમ સર્વઘાતી છે? એનો ઉત્તર છે જો સમ્યક મિથ્યાત્વનો ઉદય સમ્યક દર્શનનો પૂર્ણ વિનાશ તો કરતો નથી, સમ્યક દર્શનનો પાર્શલ વિનાશ કરે છે, અંશ વિનાશ કરે છે. તો પછી તેને સર્વઘાતી શા માટે કહો છો એમ? તો આવી શંકા યોગ્ય નથી, કારણ કે તે સમ્યક દર્શનની પૂર્ણતાનો પ્રતિબંધક છે. સર્વઘાતી એટલે સમ્યક દર્શનને પૂર્ણ રૂપે ટકી નથી શકવા દેતો, એટલે એને સર્વઘાતી પ્રકૃતિ કીધી. વાત સમજ આવે છે કે નહીં? કે સમ્યક દર્શનની પૂર્ણતાનો પ્રતિબંધક છે. એટલે સમ્યક દર્શન જે 100% સમ્યક દર્શન હોવું જોઈએ, એ પૂર્ણતાને એ સમ્યક દર્શનને પ્રાપ્ત નથી કરાવતો, એટલે એને સર્વઘાતી શાસ્ત્રોમાં કહ્યું છે. આ અપેક્ષાથી સમ્યક મિથ્યાત્વને સર્વઘાતી કહ્યું છે. આધાર છે વિશેષ સ્પષ્ટીકરણ માટે
સત્પૂર્ણા એટલે ધવલાનો જે પ્રથમ ભાગ છે, સત્પૂર્ણા સૂત્ર પાના નંબર પણ આપ્યા છે ત્યાં. આચાર્ય શ્રી નેમિચંદ સ્વામીએ ગોમટસાર જીવકાંડ ગાથા 21 માં સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનની પરિભાષા આ પ્રમાણે આપેલ છે. ગાથા વાંચું છું. सम्मामिच्छुदयेनय जतन्तस्सवगादिकजेन रयसम्मिच्छम्पीय सम्मिसोऽधि परिणामो. એની પરિભાષા સમ્યક મિથ્યાત્વ નામના દર્શન મોહનીય કર્મના ઉદયકાળમાં અર્થાત નિમિત્તથી ગોળ મિશ્રિત દહીંના જેવા સ્વાદ થવા વાળા જાત્યાંતર પરિણામોને સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે. સમ્યક મિથ્યાત્વ નામના દર્શન મોહનીય કર્મના કઈ પ્રકૃતિનો ઉદય છે? તો સમ્યક મિથ્યાત્વ નામના દર્શન મોહનીય કર્મના ઉદયકાળમાં, એટલે એનો જ્યારે ઉદય હોય છે ત્યારે શું થાય છે? તો એના નિમિત્તથી ગોળ મિશ્રિત દહીંના જેવા સ્વાદ થવા વાળા, ગોળ ને દહીં તમે મિક્સ કરો તો જે સ્વાદ ઉત્પન્ન થાય છે થવા વાળા જાત્યાંતર પરિણામોને, એટલે જાત્યાંતર એટલે સમ્યક પણ નથી અને મિથ્યાત્વ પણ નથી, પણ જુદી જ દશાને પ્રાપ્ત થાય છે એને જાત્યાંતર કહેવામાં આવે છે. એટલે જાત્યાંતર પરિણામોને સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે. ઘી અને જે આ દહીં અને ગોળ મિક્સ કરો, શ્રીખંડ કે છે ને, તો ઘી અને ગોળનો સ્વાદ જુદો જ પ્રકારનો છે. એ ખાટો પણ નથી, મીઠો પણ નથી, મિશ્ર છે. તો એવી જ રીતે આ ત્રીજું ગુણસ્થાન પણ એવું મિશ્ર શ્રદ્ધાન વાળું છે. એમ કે છે ગોળ મિશ્રિત દહીંના જેવો સ્વાદ, તેનો અર્થ ગોળનો સ્વાદ મીઠો, મીઠો એટલે સમ્યક્ત્વ, અને દહીંનો સ્વાદ મિથ્યાત્વ. બંને મિશ્રણથી ખાટો મીઠો મળેલો સ્વાદ થાય છે. તેવી જ રીતે જીવની શ્રદ્ધા ગુણની પર્યાય જ્યારે સમ્યક તથા મિથ્યા બંને રૂપ હોય છે ત્યારે તેને ન સમ્યક કહી શકીએ છીએ ન મિથ્યા. ને જુદી જ દશા થાય છે. એમને સમ્યક પણ ન કહી શકીએ અને મિથ્યા પણ ન કહી શકીએ. માટે શ્રદ્ધા ગુણની જે મિશ્ર રૂપ પર્યાય થાય છે તેને સમ્યક મિથ્યાત્વ કહે છે. તો આ જે માન્યતા જે છે સમ્યક મિથ્યાત્વ, એમ તમે માનો કે 5 જે 7 તત્વો છે એમાંથી 5 તો યથાર્થ માન્યા, 2 ખોટા માન્યા, તો આ માન્યતા કેટલા કલાક સુધી ટકી શકે? આ માન્યતા જે છે કેટલા કલાક સુધી ટકી શકે? એક અંતર્મુહૂર્ત સુધી ટકી શકે. પછી શું થાય? શ્રદ્ધાનું કાં તો સમ્યક થઈ જાય કાં તો મિથ્યા થઈ જાય. અંતર્મુહૂર્તથી વધારે આવી શ્રદ્ધા ન ટકી શકે, પણ આવી શ્રદ્ધા અવશ્ય થાય છે. એટલે એમનું શાસ્ત્રમાં વર્ણન કરવામાં પણ આવ્યું છે. જ્યારે જીવની શ્રદ્ધા ગુણની મિશ્રરૂપ અવસ્થા હોય છે ત્યારે સહજ જ સમ્યક મિથ્યાત્વ નામના દર્શન મોહનીય કર્મનો ઉદય પણ રહે છે. જાત્યંતર શબ્દનો અર્થ અલગ જ જાતિનો, અર્થાત ન સમ્યક શ્રદ્ધા અને ન વિપરીત શ્રદ્ધા છે. માટે જાત્યંતર શબ્દનો પ્રયોગ કર્યો છે. હવે શ્રદ્ધા અપેક્ષા તો વિચાર કર્યો આપણે કે શ્રદ્ધા અપેક્ષા તો ક્ષયોક્ષમ ભાવ છે, તો ચારિત્ર અપેક્ષા વિચાર. ઘણી વાર એવું બને કે શ્રદ્ધા અપેક્ષા કદાચ ક્ષયોક્ષમ હોય તો ચારિત્ર અપેક્ષા જુદું હોય, એવું પણ બને કે ન બને? જેમ કે શાહિક સમ્યક દ્રષ્ટિ છે એને ઉપશમ શ્રેણી માંડે છે. શાહિક સમ્યક દ્રષ્ટિ ઉપશમ શ્રેણી માંડે, શપથ શ્રેણી નહીં, ઉપશમ શ્રેણી માંડે છે. તો એમનો સમ્યક્ત્વ અપેક્ષા એ કેવું શ્રદ્ધા છે? શાહિક છે. અને ચારિત્ર અપેક્ષા એ ઉપશમ છે. એવી રીતે હવે અહીંયા ચારિત્ર અપેક્ષા વિચાર. સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનમાં જીવનું ચારિત્ર મિથ્યા જ હોય છે. કેવું હોય છે? મિથ્યા હોય છે એમનું ચારિત્ર. એટલે મિશ્ર પણ કહીશું, આગળ આવશે ખુલાસો કે ખરેખર તો મિશ્ર છે ચારિત્ર. ચારિત્ર ગુણની પર્યાય શ્રદ્ધા ગુણની પર્યાયનું અનુસરણ કરે છે.
એટલે પેલા જે 4 ગુણ સ્થાન છે ને એમાં ચારિત્ર કેવું છે તો શ્રદ્ધા ગુણનું અનુસરણ કરે ફોલો કરે છે જેવી શ્રદ્ધા છે એવું જ ચારિત્ર છે શ્રદ્ધા વિપરીત હશે તો ચારિત્ર પણ વિપરીત હશે શ્રદ્ધા સમ્યક હશે તો ચારિત્ર પણ સમ્યક હશે એમ કે એટલે અનુસરણ કરે છે કે ચારિત્ર ગુણની પર્યાય શ્રદ્ધા ગુણની પર્યાયનું અનુસરણ કરે છે જો શ્રદ્ધા યથાર્થ નથી તો ચારિત્ર યથાર્થ ન હોઈ શકે એવો નિયમ છે ત્રીજા ગુણ સ્થાનમાં શ્રદ્ધા યથાર્થ નથી માટે ચારિત્ર પણ મિથ્યા જ છે એટલે કેવું છે ચારિત્ર ખરેખર તો વાસ્તવિક મિથ્યા જ છે સૂક્ષ્મતાથી એટલે સમજો સૂક્ષ્મતાથી અને વાસ્તવિક રીતે જોઈએ તો સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનમાં ચારિત્ર અને જ્ઞાન બંને શ્રદ્ધાની જેમ મિશ્ર અર્થાત સમ્યક મિથ્યાત્વ રૂપ જ હોય છે એટલે બંને જ્ઞાન પણ એવું હોય છે અને ચારિત્ર પણ એવું હોય છે તો પેલા ગુણસ્થાનમાં ચારિત્ર અને જ્ઞાન કેવું છે મિથ્યા છે બીજા ગુણ સ્થાનમાં કેવું છે બીજામાં તો પારિણામિક ભાવે છે ને હા બહુ સરસ શ્રદ્ધા અપેક્ષાએ પારિણામિક કીધું હતું શ્રદ્ધા અપેક્ષાએ પારિણામિક કીધું હતું ને ઘણી વાર જોયું હતું પારિણામિક જોયું હતું ઘણી વાર કારણ કે ત્યાં દર્શન મુનિનો ઉપશમ છે શોપશમ છે ક્ષય છે ઉદય નથી એમ ચારેય નથી એટલે શ્રદ્ધા અપેક્ષાએ પારિણામિક છે અને ચારિત્ર અપેક્ષાએ મિથ્યા કહી શકો કારણ કે અનંતાનુબંધી નો ઉદય છે ત્રીજામાં બંને મિશ્ર છે જ્ઞાન પણ મિશ્ર છે ચારિત્ર પણ મિશ્ર છે શ્રદ્ધા પણ મિશ્ર છે એમ અહીં કહેવામાં આવે છે ચોથામાં શું છે શ્રદ્ધા સમ્યક છે સમ્યક પણ કેવા સમ્યક તો 5 ભાવમાંથી 5 ભાવમાં એક સમ્યક નામ નથી ઔપશમિક હોઈ શકે ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાયિક હોઈ શકે ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાયિક હોઈ શકે અને ચારિત્ર મિથ્યા હોય અંશે એક દેશ ચારિત્ર એક દેશ ને અંશે જે સ્વરૂપાચરણ સ્વરૂપાચરણ ચારિત્ર હોય છે તે સ્વરૂપાચરણ ચારિત્ર હોય છે એમ કે છે તો અહીં ચારિત્ર અપેક્ષાએ વિચાર સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનમાં જીવનું ચારિત્ર મિથ્યા આ તો વાંચ્યું આપણે આગળ સૂક્ષ્મતાથી આપણે જોયું સૂક્ષ્મતાથી એટલે ચારિત્ર અને જ્ઞાન એ પણ કેવા હોય છે સમ્યક મિથ્યાત્વ હોય છે કાળ અપેક્ષાએ વિચાર હવે કેટલા કાળ સુધી ત્રીજું ગુણસ્થાન હોય છે એની વાત છે કાળ અપેક્ષાએ વિચાર કોઈ જીવ આ સમ્યક્ત્વ મિથ્યાત્વ નામના ત્રીજા ગુણસ્થાનમાં આવશે તો તે અંતર્મુખ કાળ સુધી રહેશે જ કેટલા કાળ સુધી રહેશે કાળ સુધી રહેશે જ એમ એવું બને કે ત્રીજા ગુણસ્થાનમાં વન સમય સુધી રહે એવું બને કે ના બને ત્રીજા ગુણસ્થાનમાં એક સમય સુધી રહે અંતર્મુહૂર્તમાં બને હા અંતર્મુહૂર્ત સુધી જ રહે એટલે મિનિમમ પણ અંતર્મુહૂર્ત છે મેક્સિમમ પણ અંતર્મુહૂર્ત છે એમ કહેવામાં આવે છે એનો કાળ જ અંતર્મુહૂર્ત છે વન સમય સુધી ન રહી શકે જેમ કે આપણે એમ છે ને કે શ્રેણી માંડીએ એ માનો ઉપશમ શ્રેણી માંડી પછી સાતમા પછી 8મો ગુણસ્થાન આવ્યો તો ત્યાં મરણ થઈને વન સમયમાં એ 8મું ગુણસ્થાન નાશ થઈ જાય ચડતા તો ન થાય કારણ કે એવું નિયમ છે પણ ઉતરો શ્રેણી ઉતરો ને 8મા ગુણસ્થાનમાં પ્રવેશ કરો મરણ થાય તો જે ઉપશમ જે ચારિત્ર હતું જે પેલા 8મું ગુણસ્થાન હતું એ મરણની અપેક્ષા એ વન સમયનો થઈ ગયો પણ એમ અહીં ન થાય કેમ ન થાય ચોથા ગુણસ્થાનનો એક સમયનો કાળ કેમ ન થાય ત્રીજા ગુણસ્થાનનો એક સમયનો કાળ કેમ ન થાય મરણ નથી એટલે જો પાછું વાંચીએ કાળ અપેક્ષાએ વિચાર કોઈ જીવ આ સમ્યક મિથ્યાત્વ નામના ત્રીજા ગુણસ્થાનમાં આવશે તો તે અંતર મુહૂર્ત કાળ સુધી રહેશે જ કમ્પલસરી છે જગન્ય કાળ સર્વ લઘુ અંતર્મુહૂર્ત કાળ છે અને ઉત્કૃષ્ટ કાળ સર્વોત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કાળ અર્થાત આ ગુણસ્થાનના જગન્ય કાળથી આ ઉત્કૃષ્ટ કાળ સંખ્યાત ગુણા છે એમ છે
એટલે જગન્ય કાળ પણ અંતર્મુખ છે અને ઉત્કૃષ્ટ કાળ પણ અંતર્મુખ છે. તો આમાંથી કયો મોટો છે કાળ? જગન્ય. જગન્ય મોટો છે. ઉત્કૃષ્ટ. શું કહો છો? ના, સર્વોત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ. ને મારો પ્રશ્ન એમ છે, જગન્ય અંતર્મુખ કાળ મોટો છે કે ઉત્કૃષ્ટ અંતર્મુખ કાળ મોટો છે? ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ મોટો છે. કેટલો મોટો છે? જગન્યથી કેટલો મોટો છે? સંખ્યાત ગુણો મોટો છે. સંખ્યાત ગુણો મલ્ટીપ્લાય બાય સંખ્યાત એટલો મોટો. કારણ કે અંતર્મુખના પણ ઘણા ભેદ હોય છે. તો એ ત્રીજા ગુણ સ્થાનમાં આવે તો લઘુ અંતર્મુખ કાળમાં એટલે તેટલો નાનો કાળ જે છે અંતર્મુખ સૌથી નાનો કાળ એટલા કાળ સુધી પણ ત્રીજામાં આવે. એનાથી સંખ્યાત ગુણાકાર જે ઉત્કૃષ્ટ છે તેટલા કાળ સુધી પણ એ જીવ ત્રીજા ગુણસ્થાનમાં રહી શકે છે. એટલે આ રેન્જ છે, મિનિમમ ને મેક્સિમમ બતાવી છે એ આની રેન્જ છે. એટલે રેન્જ એમ છે કે જે લઘુ અંતર્મુખ કાળ છે ને ×2 હોય એટલા કાળ સુધી પણ રહીએ, ×100 હોય એટલા કાળ સુધી પણ રહીએ, ×1,000,000 હોય એટલા કાળ સુધી પણ રહીએ. સંખ્યાત ગુણ એવું જોઈએ એમ, અસંખ્યાત નહીં, સંખ્યાત મલ્ટીપ્લાય બાય સંખ્યાત. એનો પણ આધાર છે ધવલા પુસ્તક 4. પડી સમજ? હવે ગમનાગમન અપેક્ષા વિચાર. ગમન એટલે આવું કે જવું? ગમન એટલે જવું કે આવું? જાવું. એટલે ત્રીજા ગુણસ્થાનમાંથી કયા કયા ગુણસ્થાનમાં જાય છે એની હવે વાત કરવામાં આવે છે. તો કે છે પેલું કે સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન વર્તી જીવ ઉપરના માત્ર અવિરત સમ્યક્વ ગુણસ્થાનમાં જ ગમન કરે છે, અન્ય કોઈ પણ ઉપરના ગુણસ્થાનોમાં નહીં. ત્રીજા ગુણસ્થાનમાંથી ઉપર જવું હોય તો ક્યાં જઈ શકશે? તો માત્ર ચોથા ગુણસ્થાનમાં જ જઈ શકે, અન્ય ગુણસ્થાનમાં એ નહીં જઈ શકે એમ કે છે. ભાઈ સમજ? એટલે ત્રીજામાંથી પાંચમામાં ન જઈ શકે, છઠ્ઠામાં સાતમામાં ન જઈ શકે, ત્રીજામાંથી માત્ર ચોથા ગુણસ્થાનમાં જ જઈ શકે. અને નીચે જાય તો ક્યાં જાય એની વાત જો. હવે જો સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન વર્તી જીવ નીચલા ગુણસ્થાનમાં ગમન કરે છે તો તે એકમાત્ર મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ ગમન કરે છે, સાસાદન ગુણસ્થાનમાં નહીં. એટલે ગમન અપેક્ષા એના ખાલી બે જ રસ્તા છે. ત્રીજામાંથી કાં તો ચોથામાં જાય કાં તો ત્રીજામાંથી પહેલામાં જાય. ત્રીજામાંથી ક્યાંય ઉપર પણ નહીં જઈ શકે, ત્રીજામાંથી બીજામાં પણ ન આવી શકે. એવો આનો નિયમ છે ગમન. હવે આગમન એટલે આવવું, રિટર્ન થવું, અને આગમન કે છે કે કયા ગુણસ્થાનોમાંથી ત્રીજા ગુણસ્થાનમાં આવી શકાય છે એને આગમન કહેવામાં આવે છે. વાંચીએ આપણે. મિશ્ર ગુણસ્થાનમાં સીધા આગમનના 4 માર્ગ છે. પ્રમત સંયત ગુણસ્થાન વર્તી ભાવલિંગી સંત સીધા સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવી શકે છે. એટલે છઠ્ઠા ગુણસ્થાન વર્તી મુનિરાજ છે, એમના પરિણામમાં શિથિલતા થાય છે તો એ છઠ્ઠા ગુણસ્થાનથી સીધા ત્રીજા ગુણસ્થાનમાં આવી શકે છે. બધી વાત સમજ? સીધા ત્રીજા ગુણસ્થાનમાં આવી શકે છે એટલે સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવી શકે છે. છઠ્ઠા ગુણસ્થાનથી ત્રીજા ગુણસ્થાનમાં આવે છે. કોણ? એ ભાવલિંગી સંત હોય છે. ભાવલિંગી સંત ત્રીજા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાનથી ત્રીજા ગુણસ્થાનમાં આવી શકે છે. 7 માંથી ત્રીજા ગુણસ્થાનમાં આવે કે ના આવે? માંથી ક્યાં જાય? નીચે નીચે છઠ્ઠામાં જ જાય, અન્ય એનો કઈ રસ્તો નથી. એ છઠ્ઠામાં જ આવી શકે, 7માંથી બીજે ન જઈ શકે. પણ છઠ્ઠામાંથી તો ઘણા ઓપ્શન્સ ઓપન છે, એટલે આ છઠ્ઠામાંથી ત્રીજામાં પણ આવી શકે છે. હા, એટલે જો આ પ્રમત સૈયદ મુનિરાજ છે એટલે ભાવલિંગી સંત છે, અને એ 7મા ગુણસ્થાનથી માત્ર છઠ્ઠા ગુણસ્થાનમાં જ આવે. 7મા ગુણસ્થાનમાં ત્રીજામાં ન આવે, ચોથામાં ન આવે, 5મામાં ક્યાંય પણ ન જઈ શકે. 7મામાંથી માત્ર છઠ્ઠા ગુણસ્થાનમાં જ જશે,
અન્ય ક્યાંય નહીં જાય, આ નિયમ છે, આ અફર નિયમ છે. 7મામાંથી 6માં જ આવશે, પછી 6માંથી પહેલામાં જઈ શકે, ઘણા ઠેકાણે જઈ શકે છે, બીજામાં પણ જઈ શકે, ઘણા ઠેકાણે, ત્રીજામાં જે આવે કે ત્રીજામાં પણ જાય છે, 6માંથી સીધા ત્રીજામાં પણ જાય છે. બીજું, પંચમ ગુણસ્થાન પરથી વ્રતિ શ્રાવકનું સીધા ત્રીજા ગુણસ્થાનમાં આગમન થઈ શકે છે. જે વ્રતિ શ્રાવક છે એ પણ ત્રીજા ગુણસ્થાનમાં આવી શકે છે. તો મારો પ્રશ્ન છે કે 6થા ગુણસ્થાનમાંથી જે ત્રીજા ગુણસ્થાનમાં આવે છે એ દ્રવ્યલિંગી છે કે નહીં? હોઈ શકે. આમાં તો ભાવલંગી ની વાત આવી. દ્રવ્યલિંગી તો છે જ ને. દ્રવ્ય તો છે જ. દ્રવ્યલિંગી તો છે જ. એટલે મારો એમ પ્રશ્ન છે કે 6થા ગુણસ્થાનમાંથી ત્રીજા ગુણસ્થાનમાં આવે છે તો એ મહાવ્રત પાડે છે કે નથી પાડતા? પાડે છે. પાડે છે. એવી જ રીતે પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક છે એ જયારે ત્રીજા ગુણસ્થાનમાં આવે છે તો એનું વ્રત 12 વ્રતનું પાલન છે કે નહીં? 12 વ્રતનું પાલન એવું નથી નિયમ કે એ પણ તૂટી જાય, એવું નથી. 12 વ્રતનું પાલન તો હોઈ શકે, કારણ કે ત્રીજા ગુણસ્થાનમાં આવે અને પછી પાછા ઉપર ચોથામાં જાય તો 5મામાં અંતર્મુખમાં પાછું લઈ લે છે, એવું પણ થઈ શકે છે. અંતર્મુખમાં પાછા 5મામાં આવી જાય, 6માં આવી જાય, એવી રીતે. પછી ચોથા અવિરત સમ્યક્ત્વથી પણ મિશ્ર ગુણસ્થાનમાં આવવું સંભવ છે. એટલે ચોથા ગુણસ્થાનથી પણ ત્રીજા ગુણસ્થાનમાં આવી શકે છે. ક્યાં ક્યાં સમ્યક દ્રષ્ટિ આવશે ચોથામાંથી ત્રીજામાં? ઔપશમિક અને ક્ષાયોપશમિક. કારણ કે જે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે એનું મિનિમમ ગુણસ્થાન કયું છે? ચોથું છે. એ ચોથેથી નીચે ન આવી શકે, ચોથેથી નીચે ન આવે. તો આ ત્રણેય ત્રીજા ગુણસ્થાનમાં આવવા વાળા ઔપશમિક અથવા ક્ષાયોપશમિક સમ્યક દ્રષ્ટિ જ હોવા જોઈએ, કારણ કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ત્રીજા ગુણસ્થાનમાં નથી આવતા, કારણ કે તેમની પાસે સમ્યક મિથ્યાત્વ દર્શન મૂળની કર્મની સત્તા જ નથી. હવે કારણ બતાવ્યું કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ત્રીજા ગુણસ્થાનમાં નથી આવતા. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ત્રીજા ગુણસ્થાનમાં કેમ નથી આવતા? કારણ કે ત્રીજા નથી ને, મિથ્યાત્વનો એની પાસે સત્તા જ નથી. શેની સત્તા નથી? બીજી શેની સત્તા નથી એની પાસે? દર્શન મોહની બધી ત્રણે ટુકડાની. હા, બીજું શેની સત્તા નથી? અનંતાનું બંધીની 4ની પણ સત્તા નથી. એટલે સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ સત્તામાં જ ન હોય તો ઉદયમાં કેવી રીતે આવે? એટલે ચોથા ગુણસ્થાન જે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે એ ચોથેથી નીચે ન પડી શકે, એમ કે છે. હવે ચોથું, બીજું કોણ આવી શકે? જો હવે સાદી મિથ્યા દ્રષ્ટિ પણ આવી શકે. સાદી મિથ્યા દ્રષ્ટિ પાસે શું છે? શેની સત્તા છે? હા, સાદી મિથ્યા દ્રષ્ટિ જેની સમ્યક મિથ્યાત્વની સત્તા હોય અને કદાચ ઉદય પણ આવે તો તે આ ત્રીજા ગુણસ્થાનમાં આવે છે. એ મારો એવો પ્રશ્ન, વિચારીને બોલજો, કે બધા સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ ત્રીજા ગુણસ્થાનમાં આવી શકે કે નહીં? રંજનબેન? ના, ઉદય આવે તો જ. જે પ્રકૃતિનો ઉદય હોય એ રીતના. નહીં, એમ નહીં. એટલે પ્રકૃતિનો ઉદય હોય એ રીતના નહીં. બીજો એક ન્યાય છે. ફરીથી પ્રશ્ન એમ છે કે બધા સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ ત્રીજા ગુણસ્થાનમાં આવે એવો પ્રશ્ન છે. પેલા તો વાત, એટલે આન્સર તો રાઈટ હતો કે બધા સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ ન આવી શકે, પણ કોણ આવે? કે જેની સત્તામાં સમ્યક મિથ્યાત્વની સત્તા હોય એ આવે. એ જ આવે. હા, એવા પણ સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે
કે જેની સત્તામાં સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ નથી, એ અનાદિ જેવા થઈ ગયા છે, કારણ કે એ લાંબા કાળમાં મિથ્યાત્વમાં રહ્યા, એટલે એમની સત્તા જે હતી સમ્યક મિથ્યાત્વની પહેલા, એ પણ મિથ્યાત્વમાં કન્વર્ટ થઈ ગઈ, એ પણ મિથ્યાત્વ રૂપ જ થઈ ગયા બધા. એટલે એની સત્તામાં એકમાત્ર મિથ્યાત્વ પ્રકૃતિ જ છે. હવે પડી સમજ વાત? બરાબર. તો જે બહુ લાંબા કાળ સુધી સાદી મિથ્યા દ્રષ્ટિ છે, એ પણ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જેવો જ થઈ ગયો છે, કારણ કે એમની સત્તામાં માત્ર મિથ્યાત્વ પ્રકૃતિ છે, એ પણ ત્રીજા ગુણસ્થાનમાં ન આવી શકે એવી વાત છે. એટલે આપણે જોયું ગમન કોણ બતાવશે? ગમન ક્યાં ક્યાં ગમન કરે છે? ત્રીજામાંથી ચોથામાં. હા, ત્રીજામાંથી ચોથામાં અને ત્રીજામાંથી પહેલામાં. અને આગમન પાંચ, છ, 4, 1 અને 1. બરાબર ને? એટલે આ 4 રસ્તા છે. આગળ વિશેષ અપેક્ષા વિચાર. સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનમાં જીવનું મરણ થતું નથી. તો આ તો બહુ સારી વાત ને, કે જો તમે મરણથી બીકતા હો તો શું કરવું? તો ત્રીજા ગુણસ્થાનમાં જીવો તો મરણ થાય. તમને કોવિડ લાગી ગયો હોય, કોવિડ લાગી ગયો, જો આ જૈન શાસ્ત્રો છે ને ઉપાય બતાડે છે. કોવિડ લાગી ગયો હોય, વેન્ટિલેટર ઉપર હોય તો શું કરવું? ત્રીજા ગુણસ્થાનમાં કાયમ માટે રહ્યો તો મરણ નહીં થાય. કાયમ ના રહેવાય ને, કાયમ ના રેવાય, કાયમ ના રેવાય. એ પેલા તો એ વાત છે કે આ ગુણસ્થાનનું ઉત્કૃષ્ટ પણ કાળ અંતર્મુહૂર્ત જ છે. બીજી વાત એમ છે કે જ્ઞાની તો એમ વિચારે છે કે આ શરીરનું જે થવાનું હોય થાય, હું તો મારા આત્મામાં જ રહ્યું છું, પછી ભલે આત્મા નરકમાં હોય, સ્વર્ગમાં હોય, તિર્યંશમાં હોય, દેવમાં હોય, મને કાંઈ નથી પડી, હું તો મારા શુદ્ધાત્માનું જ અવલંબન કરું છું, મને ત્રીજા ગુણસ્થાનમાં નથી જવું, મને તો મારા આત્મામાં જવું છે, એમ એની ભાવના હોય છે. સમજ? એમ કે છે કે સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનમાં જીવનું મરણ થતું નથી. તો આ મિશ્ર રૂપ શ્રદ્ધાનું પરિણામ જ ખોટું છે. સમ્યક દર્શન સહિત મરણ થાય છે. ફરીથી વાત છે, આ મિશ્ર રૂપ શ્રદ્ધાનું પરિણામ જ ખોટું છે. સમ્યક દર્શન સહિત મરણ થાય છે. મિથ્યાત્વ પરિણામની સાથે તો જીવ અનાદિકાળથી મળતો જ આવ્યો છે, પરંતુ શ્રદ્ધાની મિશ્ર અવસ્થામાં મરણ નથી થતું, અર્થાત તે મિશ્ર પરિણામ મરણ માટે પણ અયોગ્ય છે. એટલે જીવનું મરણ થાય તો કાં તો સમ્યકત્વમાં મરણ થાય, કાં તો મિથ્યાત્વ મરણ થાય, અન્ય રીતે મરણ એનું ન થાય, ત્રીજામાં મરણ ન થાય. એમ કાં તો સમ્યકત્વ એટલે સમાધિ મરણ કરે, અને કાં તો મિથ્યા રૂપે જે અનાદિકાળથી કરી આવ્યો છે એવું મરણ કરે, તો ત્રીજા ગુણસ્થાનમાં મરણ થતું નથી. એમ કે આગળ એટલે આ ફર્સ્ટ પોઈન્ટ. મિશ્ર ગુણસ્થાનમાં મારણાંતિક સમુદ્ઘાત પણ થતો નથી. મારણાંતિક સમુદ્ઘાત એટલે કે ઓલા મરવા પેલા એના આયુષ્ય ટૂંકું હોય, અને બીજા અઘાતી કર્મ છે ઈ વધારે લાંબી સ્થિતિ વાળા હોય. ઈ તો કેવલી સમુદ્ઘાત. ઈ તો કેવલી સમુદ્ઘાત. આમાં તો જ્યાં જન્મ થવાનો હોય ને, નેક્સ્ટ જન્મ, ત્યાં સુધી એના પ્રદેશો જઈને પાછા આવે છે. એટલે એ પણ એટલે મારણાંતિક સમુદ્ઘાત પણ અહીં થતું નથી. એમ કે છે, જો વાંચીએ મારણાંતિક સમુદ્ઘાત કોને કે છે, ફરી રિમાઇન્ડર કરીએ. આ લીધું તો આપણે પરિભાષિત શબ્દોમાં. મૃત્યુના અંતર્મુહૂર્ત પૂર્વે નવીન પર્યાય ધારણ કરવાના ક્ષેત્ર સુધી આત્મ પ્રદેશોના તેજસ કાળમાં રૂપ ઉત્તર શરીરની સાથે બહાર નીકળવાની ક્રિયાને મારણાંતિક સમુદ્ઘાત કહે છે. એટલે તમે તમારું મરણ એક અંતર્મુહૂર્તમાં થવાનું છે, અને માની લ્યો તમે દેવ પર્યાયમાં જવાના છો, તો એક અંતર્મુહૂર્ત પહેલા શું થાય છે કે તમારા આત્મા પ્રદેશો ત્યાં તમે નવી પર્યાય ધારણ કરવાના છો, તે ક્ષેત્રને સ્પર્શ કરી અને પાછા આત્મ પ્રદેશ મૂળ શરીરમાં સમાવેશ પામે છે. અને જ્યારે આત્મ પ્રદેશ ફેલાય છે તો એની સાથે તેજસ અને કાર્બન શરીર પણ એમની સાથે ફેલાય છે. એમ કે છે તેજસ શરીરના પરમાણુ પણ એટલા જ ફેલાય છે,
અને કાર્બન શરીરના પરમાણુ પણ એટલા જ ફેલાય છે એવી રીતે. એવું પણ બને ને કે કોઈ નિગોદીયો જીવ હોય, નિગોદનો જીવ હોય, છેક જે 7મી નરક હોય એની નીચે હોય, 7મી નરકની નીચે હોય, અને એમનું જન્મ ક્યાં થવાનું હોય? સિદ્ધના પેટમાં થવાનું હોય, ઉપર થવાનું હોય. તો એ મારણાંતિક સમુદ્રઘાત કેટલો કરશે? 14 રાજુ પ્રમાણ મારણાંતિક સમુદ્રઘાત કરી શકે છે. એટલા એના આત્માના પ્રદેશો ફેલાઈ શકે છે. તો એને મારણાંતિક સમુદ્રઘાત કહેવામાં આવે છે. એટલે આ મારણાંતિક સમુદ્રઘાત પણ ત્રીજા ગુણસ્થાનમાં નથી થતું. મારણાંતિક સમુદ્રઘાત કરવા વાળો જીવ નવીન ભવના ક્ષેત્ર સ્થાનને સ્પર્શ કરી પાછો મૂળ શરીરમાં આવી જાય છે. એટલે ઘણા પ્રકારના કથન છે શાસ્ત્રમાં. એવો નિયમ નથી કે બધા જીવને છેક સુધી ફેલાય પોતાના આત્મા પ્રદેશો પાછા સમિત. કોકને 1 પ્રદેશ પણ ફેલાય, 2 પ્રદેશ પણ ફેલાય, 3 પ્રદેશ પણ ફેલાય અને આગળ ન ફેલાય, એવું પણ બની શકે. એવું પણ કથન શાસ્ત્રોમાં છે. થોડાક પણ આત્મા પ્રદેશો ફેલાય, 1 મીટર ફેલાય, 1 ફૂટ ફેલાય, પછી પાછા સમેટાઈ જાય, એવું પણ થઈ શકે છે. એવું નથી જરૂર કે છેક સુધી ફેલાવવું જોઈએ. એટલે એમ તું કહે છે કે જે પ્રદેશ જે છે ફેલાવા વાળા એ બધાય ફેલાય પણ ખાલી 1 મીટર ફેલાઈને આવી જાય એમ. હા, એવી રીતે. ઓકે. એટલે એમાં જો કે તમે 2 રાજુ સુધી 2 રાજુ ઉપર જવાના છો, એવું પણ થઈ શકે. પણ 2 રાજુ ન ફેલાય તો થોડુંક ફેલાઈને પાછું આવી જાય છે. જેમણે પરભવના આયુષ્યનો બંધ કરી લીધો હોય એવા જીવોને જ મારણાંતિક સમુદ્રઘાત થઈ શકે છે. મારણાંતિક સમુદ્રઘાત કોને થાય? કે જેને નેક્સ્ટ ભવનો બંધ કરી લીધો હોય એને જ મારણાંતિક સમુદ્રઘાત થઈ શકે છે, અન્યને નથી થતું. એવા 2 શબ્દો છે ને, વર્તમાન આયુષ્ય. જીવને વન સમયમાં કેટલા આયુષ્ય હોઈ શકે છે? એક જીવને એક સમયમાં કેટલા આયુષ્ય હોઈ શકે છે? બુજ્યમાન ને બધ્યમાન. એટલે 2 આયુષ્ય હોઈ શકે છે. વર્તમાન આયુષ્ય અને ભવિષ્યનું આયુનો બંધ કર્યો હોય, જેને બુજ્યમાન આયુ કહે છે, એ પણ હોઈ શકે છે. એટલે જેને બુજ્યમાન આયુષ્ય હોય એ મારણાંતિક સમુદ્રઘાત કરી શકે છે. પડી વાત સમજ? જેમણે પરભવની આયુનો બંધ નથી કર્યો તેને મારણાંતિક સમુદ્રઘાત નથી થતો. જેના આગલા જન્મના ક્ષેત્ર સ્થાન જ નિશ્ચિત ન હોય તેને મારણાંતિક સમુદ્રઘાત કેમ થાય? કેવડી ભગવાનને જ્યારે 14મા ગુણસ્થાન પ્રાપ્ત થાય છે એમને મારણાંતિક સમુદ્રઘાત થતો હશે કે નહીં થતો હોય? ન થાય. ન થાય. કેમ ન થાય? ક્યાં, એ તો હવે ફાઇનલ લાઈફ છે. મૂળ આન્સર શું છે કે એ પરભવનું આયુષ્ય જ ન બાંધે. બરાબર. એ આયુષ્ય જ ન બાંધે તો મારા સમુદ્રઘાત કેમ થાય? એમ એકેન્દ્રિય આદિ કોઈ પણ બદ આયુષ્ય આયુ બાંધેલા જીવને મારણાંતિક સમુદ્રઘાત થઈ શકે છે. એટલે માત્ર એવું નથી કે દેવને થાય, નારકીને થાય, મનુષ્યને થાય, એકેન્દ્રિયને પણ થાય, બેન્દ્રિયને પણ થાય, બધા જીવને મારણાંતિક સમુદ્રઘાત થઈ શકે છે. તેના માટે કોઈ ખાસ વિશેષતાઓની આવશ્યકતા નથી. બીજો એ મારો પ્રશ્ન છે, તો મારણાંતિક સમુદ્રઘાત થવું સારું કે નહીં? એટલે તમને મારણાંતિક સમુદ્રઘાત થાય તમને ખબર પડે કે હું તો દેવમાં જવાનો છું, તો શરીર ભલે છૂટી જાય તો કાંઈ વાંધો નહીં, સારું કે નહીં? કોઈ ફેર નથી પડતો. કોઈ ફેર નથી પડતો. કોઈ ફેર નથી પડતો. કારણ કે બહુ ટૂંકા કાળ હોય છે, બહુ ટૂંકો કાળ હોય છે. જીવ એવું ખબર એવું નથી હોતું કે ખ્યાલ હોય દર વખતે કે સમુદ્રઘાત થયું. જો ત્રીજી વિશેષતા, મિશ્ર શ્રદ્ધા વાળા સમ્યક મિથ્યા દ્રષ્ટિ જીવ જ્યાં સુધી આ ત્રીજા ગુણસ્થાનમાં છે ત્યાં સુધી તેને આગળના ભવનો આયુ કર્મનો બંધ નથી થતો. જ્યાં સુધી એ ત્રીજા ગુણસ્થાનમાં છે
ત્યાં સુધી શું થતું નેક્સ્ટ ભવનું આયુનો બંધ પણ નથી થતો કારણ કે મિશ્ર અવસ્થારૂપ વિપરીત ભાવ નવા આયુ કર્મના બંધને માટે અયોગ્ય છે આયુનો બંધ ત્રીજા ગુણસ્થાનમાં નથી થતો એમ કે છે क्या गुणस्थानों में आयु बंध नहीं थतो बीजा क्या गुणस्थान में आयु बंध नहीं थतो 14 गुणस्थान 14 बराबर છે એટલે 7મા ગુણસ્થાન સુધી બંધ હોય છે આયુનો ઉપરના એક ગુણસ્થાનોમાં આયુનો બંધ નથી એવો પણ એક નિયમ છે કર્ણાન યોગનો આપણે મને લાગે છે અહીંયા જ રાખીએ પૂરું કરીએ અને જે પોઈન્ટ્સ 4 5 6 આદિ છે એ નેક્સ્ટ વીક લઈ લેશું અને પછી એના પછી ધવલા પુસ્તક છે એમાં પણ વર્ણન છે એમાં અમુક લેશું અમુક આપણે નહીં લઈએ કારણ કે બહુ સૂક્ષ્મ વર્ણન છે મારી તાકાત નથી કે હું સમજાવી શકું અને બીજું તો મને પણ પૂરું સમજમાં નથી આવતું એટલે એ અમુક પેરેગ્રાફ્સ આપણે છોડી દેશું પૂરું નહીં લઈએ ધવલાનો જે આધાર છે પણ થોડુંક જે સમજાય છે એ વિષય આપણે લઈ લેશું તો કોઈને પ્રશ્ન ન હોય તો આપણે પૂર્ણાવતી કરીએ